નમસ્કાર મિત્રો, આપણે બધાને એક જ ચિંતા હોય છે કે આપણું બાળકને અભ્યાસ ક્યાં કરાવવો. એ લગભગ દરેક મા બાપને એ ચિંતા હોય છે અને એના માટે આપણે એવું જ વિચારતા હોય છે કે મોટા શહેરમાં ભણાવીએ અને હોસ્ટેલમાં રાખીએ અને મોટી ફી ભરી 50,000 લાખ રૂપિયા ફી ભરે અને તો જ ભણી શકે એવું નથી. આવી એક માનસિકતા આપણી હોય છે, પણ એવું કંઈ નથી. એવી જ એક સંસ્થા વિસાવદર તાલુકાની કાલસારી ગામમાં એટલે કે કાલસારી કેળવણી મંડળ સંચાલિત શ્રી સરદાર પટેલ વિદ્યા મંદિર કાલસારી, જ્યાં ટ્રસ્ટી મંડળો ડાયરેક્ટ પોતાના દેખરેખ નીચે આ સંસ્થા ચલાવે છે. હરેક બાળકને હરેક ટીચરને સીધું માર્ગદર્શન આપે છે અને આપણા બાળકોનો સર્વાંગી વિકાસ કેમ થાય અને જીવનલક્ષી કેમ શિક્ષણ આપવામાં આવે એના માટે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. આ ઉપરાંત એટલા બધા અનુભવી શિક્ષકો છે કે આપ જોઈ શકો છો કે એ પ્રથમ લગભગ છેલ્લા ઘણા ટાઈમ થયા કેન્દ્રમાં ફર્સ્ટ જ હોય છે. આપણે એમાં કોઈ ઓન રેકર્ડ છે. આ ઉપરાંત આપણા બાળકોના સર્વાંગી વિકાસ માટે એક અહીં સરસ મજાની કોમ્પ્યુટર લેબ છે. ત્યારબાદ પોતાની સ્મરણ શક્તિ વધે એના માટે ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ 7.5 વીઘાનું અહીંયા શૈક્ષણિક સંકુલ છે. ત્યાં પોતાનો રમતગમત પણ મળી શકે છે. આ ઉપરાંત દરેક વાલીઓને એવું હોય છે કે ભાઈ મારા બાળકને 12 ધોરણ પછી શું, તો આપણા બાળકની સ્કિલ જોઈ અને અમારા સ્ટાફ જે મિત્રો છે, શિક્ષક મિત્રો છે, પોતાનું આપને ધ્યાન દોરશે અને દીકરો દીકરીને પણ એવું અંગત રસ લઈ અને તારું સ્કિલ આમાં છે તો બટા તું આમાં આગળ વધ એવું સીધું માર્ગદર્શન આપશે. આ માટે અમે બહારથી પણ નિષ્ણાતો બોલાવી છીએ. આ ઉપરાંત વર્લ્ડની ભાષા અંગ્રેજી, જેની ઉપર આ સમયમાં અંગ્રેજી વગર ચાલશે જ નહીં. આપણી ઘેલસા નથી, ગુજરાતી માતૃભાષા ભણવી જ જોઈએ, પણ વર્લ્ડની અત્યારે કોમન ભાષા થઈ ગઈ છે અંગ્રેજી. તો અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ કેમ મેળવવું અને આપણો બાળક અત્યારે સ્માર્ટ યુગમાં કેવી રીતે આગળ વધે એના માટે અમારું પણ અંગત રસ લે છે. આ ઉપરાંત ઘણી બધી બાબત એવું છે કે જે આપણે કોઈ ચિંતા જ નહીં રહે, એટલે વધારે વિચારતા નહીં અને જીવનલક્ષી શિક્ષણ આપવા માટે હાવ સામાન્ય નજીવી ફી અને અહીંયા ઘર આંગણે સંસ્થા હોય તો મારો ખૂબ આગ્રહ છે. ધોરણ 8 અને 8થી 12 ધોરણ સુધી આપણા બાળકોને કાલસારી સરદાર પટેલ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરાવો અને કોમર્સ અને આર્ટ્સનો અભ્યાસ છે. આ માટે ટેલિફોનની કાંઈ પણ તમારે સૂચના જોતી હોય તો 955317 એટલે કે આ સંસ્થાના વાઇસ પ્રિન્સિપાલ શ્રી ઝાલા સાહેબ છે, એની ઉપર કોન્ટેક્ટ કરી શકો અને સંસ્થાની અવશ્ય મુલાકાત લેશો. આ ઉપરાંત ક્યારેક તો અમે ટ્રસ્ટીઓ પણ, હું ખુદ પણ ચાલુ અભ્યાસક્રમે હું પણ પીરિયડમાં બેસતો હોય છે અને એનું જોતો હોય છે કે ખરેખર બાળક આપણું કેવી રીતે અભ્યાસ કરે છે. એટલે જરાક પણ ચિંતા રાખ્યા વગર આપણા બાળકોની ચિંતા અમારી પર છોડી દો અને આ સંસ્થામાં જ ભણાવો, આ ગામડામાં જ ભણાવો અને સ્માર્ટ ભણાવો, વ્યવસ્થિત ભણાવો અને દુનિયા સાથે તાલમેલ મિલાવે એવી રીતે ભણાવો એવો મારો આગ્રહ છે. જય હિન્દ, જય ભારત, ભારત માતાની જય.